મિત્રો અમે આજે આવી ગયા પાછા મેલીમાન મંદિરે આવી જમણવાર છે. શું કહો તમે નિકુંજભાઈ? જય માતાજી, જય મેરડીમાં, જય રામાપીર બધા મિત્રોને. તો અમે આવ્યા છીએ લાલબાપુ ને ત્યાં જમણવાર છે. તો રસોડ તો હાલો મિત્રો નિકુંજભાઈ બતાવે. હાલો નિકુંજભાઈ. જો ચા કઈ તૈયાર થઈ ગયું હે. અને હવે આપણે ભજીયા બનાવે તો ભજીયા બનાવવાના, તો એનો મસાલો કટિંગ થાય છે. તો અમે તમે બતાવી મિત્રો નિકુંજભાઈ શું કહો? નિકુંજભાઈ આપણે જો કરણભાઈ ભજીયાની ચટણી તૈયાર કરે છે, અને આપણે મયુરભાઈ કોથમીર કાપે છે, ને વાં આપણે કોથમીર એવું કાપે છે, અને આપણે મનીષભાઈ અને એ આપણે મરચાનું કામકાજ ચાલુ છે, અને ઓલી પર આપણે રોટલીનું કામકાજ ચાલુ છે. અહીંયા રોટલી બને છે. હા, અહીંયા આપણે રોટલી બને છે. અહીંયા આપણે મરચા મનીષભાઈ ની કાપે છે, ચટણી બને છે. મનીષભાઈ મરચા શેમાં તમે કાઢો? મરચા શેમાં કાઢો તમે? એવું હે? હા, ગોકુળમાં માલિક જોવો તમે. હાલો ફાઇનલી મિત્રો આપણે લાલબાપુ પાસે આવી ગયા છે. એની ઘરે પ્રસંગ છે, તો લાલબાપુ નું કઈ કહેવાનું થાય છે? નહીં, બધા પ્રસાદી કરો, ભજન નો આનંદ માણો, મોજ કરો. તો આપણે લાલભાઈ નું આવું કહેવાનું થાય છે, તો આપણે આનંદ માણવાનું કીધું, તો આપણે આનંદ કરી. હાલો મોજ મજા. હાલો મિત્રો, રોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. તો હાલો તમને બતાવી. જો ભાતુબા લોટ બાંધે છે, તમે જોઈ શકો છો આમાં. અને ભોલાકા તેલ નાખે. હાલો મિત્રો, ભાદુબા ને કલ્પેશભાઈ બે ભજીયા મૂકવા મહિના હે તપેલામાં, અને અહીંયા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે. તો કાજી બાબુ કેવા ભજીયા હે? કઈક કયો કરણભાઈ તમે? તમે 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 અને તમે એવું હે? અને તમે તમે અને તમે કઈ નથી દેતા? અમારા બલ્લાભાઈ આવી ગયા હે. આમ જોવો ખાલી ભજીયા, જો એકબીજાને ખવડાવે. આમ પ્રેમ તમે જોવો ખાલી, પ્રેમ પ્રેમ કેમ એક. હાલો મિત્રો, આવી ગયા અશ્વિનભાઈ હો અત્યારે જમવા આવી ગયા અત્યારે. ચાલુ હો. હાલો મિત્રો, સંજયભાઈ સોલંકી ગુજરાતી જમવા આવ્યા છે. વગાડીને જમવા આવ્યા છે. આ બધા જો જમવા હમણાં બેસી, એ તમે બ્લોગ જોજો, એ તમે જોઈજો, બહુ સારો છે. મિત્રો અત્યારે કેતનભાઈ આવી ગયા છે. આ બધા આવી ગયા છે જમવા. આમ જોવો આવડો. હાલો મિત્રો, આ કર્યા કેતનભાઈ. તો હાલો મિત્રો, અમે ખાવા બેસી ગયા, તમે જોઈ શકો છો. જોવો ખાવાનું જમવાનું ચાલુ થઈ ગયું હે. આ સાગરભાઈ આવી ગયા આમથી, અને આ સુજલભાઈ જમીન ના મહિલા જઈએ, અને અહીંયા રૂમ માં બેઠા હે બધા ખાવા. હા ટીચુભાઈ, તમારે ખાવો હોય તો આવજો. હાલો મિત્રો, આ ભાદુભાઈ કોઈ ભેડતું નતું, દેખલા બેઠા. આમ જોવો જોવો તો ભાદુભા હાલી કર, કોઈ આઈને નો ભેડ્યું. હાલો મિત્રો, આ બધા જમવા બેસી ગયા હે. ખાસ મિત્ર હો આપડા બધા. હા ગુગાભાઈ, ટીચુભાઈ હજી જમે હે. એમાં શું. હાલો મિત્રો, હું આવી ગયો અહીંયા મોડીદર ગામમાં, અને ભરતભાઈ સાઉન્ડ લઈને આવી ગયા છે. શું કહ્યું ભરતભાઈ તમારું? તો તમારું સાઉન્ડ ધબધબાટી બોલાવે. તમારા નંબર બોલી ગયો. બીજી વાર 99024250. ક્યારે પણ ગમે તે પ્રોગ્રામમાં જરૂર પડે તો બોલાવી લો. કઈ વાંધો. અને આ સાઉન્ડ બતાવી દો ભરતભાઈ. કોઈ પણ પ્રોગ્રામ હોય, ભજન સંતવાણી, રામા મંડળ, દાંડિયા, ડિસ્કો દાંડિયા, અને ડીજે હોતન ડીજે બીજે શબ્દો બોલાવે.
बड़े बड़े आर्टिस्ट बैठे हैं हमारे पीछे, हमारा वडील है, हम उसके पास थोड़ा थोड़ा ज्ञान लेना चाहते हैं बापू। हाँ मैम, छोटी जाने वाले कलाकार नहीं है यार। फरी हमारे रमेश बापू ने विनंती करी, પછી અમારે ધીરુભાઈ છે, રઘુ બાપુ મેશવાણીયા, એને પણ સાંભળવા, ઈ પણ લાવો, એટલે મહેશભાઈ એને સાંભળવા, ઈ વગાડી બરોબર છે, કરતા હોય ઈ કીજીએ। અચ્છા ભરતભાઈ, હા આવડાવા મહેશભાઈ, હા એને આપણે સાંભળશું, પણ રમેશ બાપુને વિનંતી કરી। હા ભરતભાઈ સાઉન્ડ વાળા, મને ખબર છે ને કઈ કઈ ગાય, હા એ તો રામા મંડળ હોય તો ઠપકાર લે, એટલે આપણે રમેશ બાપુને વિનંતી કરી। એવું સરસ મજાનું અમારે છોટુ બાપુનું આંગણું, અને અંદર કદાચ પાઠ હોય કે ન હોય ખબર નથી મને, છે ને પાઠ બાપુ? આ શિવ શક્તિનો પાઠ આ પડખે માં મેળવી, અને એના વચ્ચે હું તમે આજની આનંદ કરવા માટે મળ્યા છે, ત્યારે સંતવાણીનો દોર આગળ લઈ અને રમેશ બાપુને વિનંતી કરી, એને મોજ આવે એવી સંતવાણી લઈ હવે અમારે રમેશ બાપુ એક જોરદાર તાળીથી વધાવી દે। रंग से कपड़े रंगे वो साधु नहीं शैतान मेरे भोले शिव लहरी मेरे बाबा के दरबार।